ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. વડનગર રેલવે સ્ટેશન ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશે મુલાકાત લીધી. સ્ટેશન પર નવું શું કરી શકાય તે મુદ્દે અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી. વડનગર રેલવે સ્ટેશન પર બુધવાર ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશ મુલાકાત લીધી. તેમાં રેલવે સ્ટેશન પરિસર ખાતે દરેક વિભાગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્ટેશન પર નવું શું કરી શકાય તે મુદ્દે અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી અને જરૂરી સૂચના તંત મેળવ્યો હતો. સફાઈ વ્યવસ્થા બાબતે પણ સૂચન કરવામાં આવ્યું. વડનગરથી વારાણસી ટ્રેન શરૂ કરવાના સંકેત દેખાઈ રહ્યા છે. ચાની કેન્ટીન અને ચાની કિટલીનું પણ નિરીક્ષણ કર્યું હતું. મહેસાણા વરેઠા વિભાગમાં અંબાજી નવી લાઇન પ્રોજેક્ટ હેઠળ માળખાગત કાર્ય પૂર્ણ થયું છે. વરેઠા સ્ટેશન જૂનો ડેડ એન્ડ ટ્રક દૂર કરી નવી એલાઇનમેન્ટ પર સ્થળાંતર કરીને નવીન લાઇન સાથે જોડાયો છે. આબુ રોડ તારંગા હિલ રેલખંડની મજબૂત વને કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત વ્યાસ અને નગરસેવક ગિરીશ પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ મિતિકા શાહ, ઉપપ્રમુખ જયંતિ ઠાકોર રેલવે સ્ટેશનનો આગળનો રોડ સીધો કરવા રજૂઆત કરી હતી. રેલવે સ્ટેશન આગળ ટુરિઝમ વિભાગે બનાવેલ રોડ તીવ્ર વળાંક હોવાથી અકસ્માતની ભીતિ રહેતી હોય રોડ સીધો કરવા રજૂઆત કરી હતી. ડીઆરએમએ સંબંધિત અધિકારીઓને ધ્યાન દોરવા જણાવ્યું હતું. રેલવે ગરનાળામાં લાઇટ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. ફૂટઓવર બ્રિજ, પ્લેટફોર્મ અને કેફેટેરિયા સહિત સુવિધાઓનું અવલોકન કર્યું. ફરીને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.